આજ પાલવડે હે બાંધેલી આજ પાલવડે બાંધેલી પ્રીતો કાજ. લાઈટ ફેમિલી કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બરાબર છે ને અમે જઈએ છીએ કેટલાય સમયથી આજમાં દરિયામાં જઈ છીએ આજ તો હવારમાં અને કેટલા ઘણા સમયથી છે ને આજમાં દરિયો થઈ ગયો છે અમારે ખાલી અને ખાલી થઈ ગયો ને ઘણા સમયથી પાછા ટીટમ પકડવાના જાળ બાંધવા જઈએ છીએ તો જાલી બિસાવા જઈએ છીએ મચ્છી પકડવા. બાંધવાના છે આપણે ટીટમના જાળ આજમાં. કેવી રીતે બાંધી પછી કેમ બાંધવાનું હોય કેવા જાળ હોય એ તમને બધું પરફેક્ટ બધું દેખાડવામાં આવશે કા એમ જ કે હા એમ જ બરાબર ને? તો તમે બધા વિડીયો બન્યા રહેજો ને વિડીયો ગમે ને તો એક લાઈક કરી દેજો. નો કરી તો વિડીયો બન્યા રહેજો. હાલો એલા દુનિયાની લાઈક કરજો એમ કે ધનજીભાઈ તો આ દુનિયાની લાઈક થઈ જાય ધનજીભાઈ નું અમારું માન રાખજો. ચાલો પછી અમે જઈએ છીએ દરિયામાં. મિત્રો ફાઇનલી અમે પૂગી જશે દરિયામાં જાળ બાંધવા માટે. પછી આગળ જાળ કાઢશું, જાળ આવા બાંધશું. હવાળી જગ્યા હોય બે ખારી જગ્યા હોય ને બાંધીને તો કંઈક શાક આવે અને એક જાળ અહીંયા પાછું બાંધેલું છે કોકનું કે દૂસનું તો એમાંય કંઈક આવશે તો તમને આગળ દેખાડી દો. હાલો તો જો મિત્રો અહીંયા કંઈક એક જાળનો કટકો આવ્યો છે આડો પહેલાંનો બાંધેલો તેમાં જોતા દઈ કંઈક આવે તો તમને દેખાડી યાર. બીજું તો હું અહીંયા ધનજીભાઈ એમ જ કે કેટલું વેટવાઈ ગયેલું છે ભલામ દરિયાએ જાળ તો જો કેટલું. હા હા નાડું અડધું સારું છે તો કાંઈ એવું તો નથી કાંઈ નહીં કા કાંઈ એવું નથી. આમ જઈ બાંધવા ચાલો આપણે ઠેલીમાં કાઢી છે જાળ. બરાબર છે જાળ કાઢવા મળે છે અને આ પાછું નાના નાના જાળ હતા ને એ આપણે હારા કે લેખા છે. મોટા જાળ એવી બેજ ના આવે ને એ બાંધ્યું વાર છે પણ હવે શું કહેવાય કે એ બાંધી કે તો અત્યારે જ એમાં ટીટમ ઓછા આવે તો આ નાના જાળ હોય તણિયું માફક તો આમાં છે ને ટીટમ બેક વધારે આવે કાંઈ એમ જ કે ફાઇનલી આપણે અહીંયા શેડો બાંધી દો છે. શેડો બાંધી દો છે ને હવે ધનજીભાઈ જાડુ જાળ કહેવાય. ધનજીભાઈ જાડુ ધનજી પેલા લાંબુ કરો. ધનજી જાડુ જાડુ જાળે હું બહુ કર્યું ભાઈ જાડુ જાળે આવડે. ધનજી એકલું છે ને જાળ લાંબુ કરશે ઊંચું રાખો. જી ભાઈ જામ ધનજી અહીંયા કાઢી દો તને કાઢી નહીં લીધે મિત્રો તો અહીં બાંધવાનું છે તો કીધી દીધું છે આપણે તો. ધનજીયા નાના મામા લાંબુ કરી નાખ્યું. હા હું બાંધું છું. હા તમે ઊભા. એવું છે તો કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે હું ઊભો છું. આ સોટિયા પૂરીને બાંધે છે આનંદાઈને ધનજી લાંબુ કરી નાખ્યું. બાકી ધનજી પાછો બાંધવા મળ્યો શેડો તો એ ધનજી ભાઈ ઉપલેર સી નો બાંધવાનું હોય આ બાંધવાની હોય એ અહીંયા બાંધવાનું એમ તો અહીંયા એન પડખે એટલે યાર લાવવી પડે ને ઉપલેર ભલામણ તને ખબર પડતી ને ભૂલી જ લાગે છે ભૂલી જ ને
ફાઇનલી છે ને આગળ ઘડીક થાય ને ત્યાં 2 ઝાડ બંધાઈ હતા અને અમે ઝાડ બાંધવાનું કન્ટિન્યુ શરૂ છે ધબધબાટીને બહબાટી કામ ધનજીભાઈ અને પરો ધનજી તું પાણીમાં ગળી જતી નહીં પણ બીજું કંઈ નહીં રેડી રાતા મિત્રો ફાઇનલી આમાં તો માસેલ્યું થોડે છે તો આપણે માસેલ્યું કદાચ ને આવશે ઝાડમાં એવું લાગે છે થોડે પાણી હલ્લે ને એ માસેલી થોડે છે કઈ જગ્યાએ થોડે તક અહીંયા હતી તો અહીંયા મને આગળ તો પાણી હલ્લા તો એક અહીંયા હતી જો અહીંયા તો એ માસેલ્યું છે કઈ આવશે આપણે આ ઝાડમાં કાઈ બગલા હા આવશે સાક આવે વાહ કેટલા દાળ અમને 2 દી હારા કરે ખાંડિયા નથી હા શાક માં આવે હા નો આવી તો એ નાનિયામાં ઘર કે આવશે જ તી આવશે જ તે શાક વાહ તો મિત્રો આપણે તો એટલે ઝાડ બાંધતા પોગી જશે ને ઠેઠ જાયલી ઠેઠ ઓલા પણ ઠેલી પડી નાલ ઠેલી બાંધતા અહીંયા પોગી જાય શું કેવું છે તારું હા વાહ ઝાડ જો અત્યારે તો મોજમાં બાંધી છે ને મારું બેટું નહીં કઈ શાક આવે ને ઝાડ ફાટે જાય ને તો નુકસાન જાય ને તો પછી મજા નહીં આવે કા કે આવશે શાક તો કેમ લાગે શાક તો આવશે જ કે કાળુભાઈ આવશે એમ કઈ ધનજી હવે અને શાક તો આવશે તે શાક નહીં આવતો તો ટેન્શન થાય બાકી કાંઈ વાંધો નહીં હાલો બિના રહેતો ઝાડ બાંધી કાંઈ હા ફટાફટ બાંધી દઈ પાણી ને આવ્યું પેલા સાચી વાત છે ને પદરીઓ જો ફરવા મળ્યું છે પાણી આવી ગયું એક ભાઈ મચ્છી પકડે છે ટીટમ ઝીંગા તમારે જોવું તો કહેજો આપણે જાવ એક વખત એવો વિડીયો બનાવીશું ને જો મહેનત કરે છે કાંઈ હા હું કીધું એલા ફાઇનલી આપણે જો અહીંથી ઝાડ બાંધવાનું શરૂ કર્યું ઠેઠ ઓલા બધા સાલ બાંધી થશે ગણાય નથી કેટલા બાંધ્યા અહીંયા નહીં હા એ વાત સાચી છે ઘણા ઝાડ બાંધી હતા ને હવે એકાદ દિવસે કદાચ ને અને ધનજીભાઈ કહેલી પકડે તો જોયું છે તમારે કહીને કહેલી તો હું દેખાડી એવું કહેલી હોય હોય ધનજીભાઈ ત્યાં છે કહેલી ઓહ બાપુ મોટી છે મોટી કહેલી છે મિત્રો ફાઇનલી ખીજાડી ગયેલી છે ફૂલ ફૂલ અને આ તો ધનજીને કરડી દે એવી કહેલી છે હો ભાઈ એટલે બીજું લીંગુ છોટી દા હે જો લઈ એટલે નીકળ નીકળ ફૂલ ફૂલ ખીરે જો સીધી કાઢો પણ દીવડું ખીરાય લિંગા એ તારસી નહીં ભાંગે પકડ લે મૂકી જો હા તો મિત્રો ફાઇનલી કેમ પણ ધનજીબેન કહી લેડી ધનજી ખુશ થઈ ગયો કા ધનજી મોટી છે ઓય કશલો ચાલ તો ઠેઠ ઓલા આપણેથી ઠેઠ અહીંયા સુધી બાંધી દેશે અને હજી 2 ઠેલીમાં જાળ છે તો હવે એ જગ્યા ફેરવી બોલો તો લોકેશન ફેરવી અને કસલી જડી કે ધનજીબેન લીંગા ભાંગીને આપી દીધી ધનજી એની મમ્મીને દે છે તો એની મમ્મી પાસે કસલી છે દેખાડી દે પાછી કસલી કેમ પણ પકડી તમે પકડાય કહેલી ને પણ લીંગા ભેળા એટલે લીંગા થી ધનજી કહી લીધી ને આની પાસે કહેતા ધનજી રાખી કસલી બોલો તો કાંઈ વાંધો નહીં ચાલો કોઈ બાપા આમ જો અહીંયા કેવી માહિતી ફેંકી કાંઈ વાંધો નહીં તમે બીજો 2 દાળથી બાંધો દઈ કા એમાં તે કે હા તો એ બીજી જગ્યાએ તક બાંધી એમ એટલે આપણે 2 ઝાડ હતા ને ઓલા પણ બનતા અહીંયા તો એ બાંધી દે ને હવે અમે પાછા ધીમે ધીમે ભેગા છીએ ઘરે ને તમને એકાદું ગીડા સંભળાવી છે કા ગીત હાલો ને સંભળાય છે યાજ પાલવડે હે બાંધેલી પ્રીતું નાનું ભૂલી રે ગયા સો પાલવડે હે બાંધેલી પ્રીતું નાનું ભૂલી રે ગયા સો આજ પાલવડે બાંધેલી પ્રીતો કાજલ નથી રે બોલાણી પાલવડે બાંધેલી પ્રીતો કાજલ નથી રે બોલાણી ભૂલી ગઈ. તો મિત્રો અમે તો ઝાડ બાંધીને હોય એ વસ્તુ આવી રીતના કંઈક ઝાડ બાંધવાના હોય બરોબર. સીટમ આવી છે ઝાડ હારા મચ્છી રહે તો મચ્છી બધી આવશે ટીટમ આવશે એમની બધી મચ્છી આવશે તમને અવારનવાર જોવા મળશે આના નેક્સ્ટ પછીના વિડીયો આવશે ને મચ્છીના તો આવતા રહે તો વિડીયોને સપોર્ટ કરજો ને અમને બધા સપોર્ટ કરજો ને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેમ કે હવે 30 કે થાય છે તો કંઈક યુનિક કરવું પડશે હવે 30 કે વાવ 30,000 ફેમિલી થઈ જશે આપણે હા વાહ એ વાત સાચી છે પણ કાંઈ વાંધો નહીં હવે છે ને આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી ચેનલમાં નવા વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય અત્યારે ખલાલા બોલો આ કેવું લાગે કેવું મજા આવે અહીંયા લે
કઈ ખલેલા અત્યારે જોયા કઈ કોઈ જોયા તમે કઈ કેમ બા આપણે ખલેલા પકાવડીએ તારે હા હો. ખલેલા જોરદાર મળી જોરદાર છે ને મસ્ત મળી મસ્ત હવે કઈ કઠિન નહીં યાર. ખાવ જમી ગયું થનજી થોડો મિત્રો આપણે છે ને આજમાં બહાર છીએ તો આપણે આવું ઇન્ટરવ્યુ રાખીએ મળશે બીજા નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય.